હેલો ગાઈઝ, વેલકમ માય ન્યુ વ્લોગ. કેવું છે? બધા મજામાં છો? બધાને હર હર મહાદેવ. અમે આજે જઈએ છીએ કાયાવર્ણ શંકર ભગવાનના મંદિરે જઈએ છીએ અમે. તમે આ બ્લોગમાં જોડાઈ રહેજો. પછી અમે નીકળીએ એટલે તમે બતાવીશું. હીરો તૈયાર થઈ ગયા. કઈ બાજુ જાઓ છો? બસ કાયાવર્ણ. એવું એમ ને? સરસ સરસ. આજે 15મી ઓગસ્ટ છે. જરા છોકરાઓને લઈને ફરી આવીએ છીએ. સરસ. ભૂમિસી, ક્યાં જવા તૈયાર થયા છો? બહાર જવાનું છે. સરસ સરસ. હા, જો અમારા ધ્રુમિસી પણ તૈયાર થઈ ગયા છે જવા માટે. હજી એમણે માથું ઓળ્યું નથી. ઓળ્યું છે? હા, ચાલો. ડીંગો ડીંગુ, અરે જો મારી ડીંગી બી તૈયાર થઈ ગઈ છે. હા, તૈયાર થઈ ગઈ છે ને. जहाँ पे मेरे पास में महिंद्रा थार પોર આવી ગયા છીએ અને અમે વોચ લેવા માટે અહીંયા ઊભા છીએ. જો મારી કાન ખેંચે. કાયાવર્ણ આવી ગયા છીએ અને અમારી પાર્કિંગમાં ગાડી મૂકી દીધી છે હવે. આવી ગયા છીએ અમે કાયાવર્ણમાં. જો બધું ઝાડ કેટલા બધા છે અહીંયા. તો બહુ લીલોતરી છે, બહુ મસ્ત સારી જગ્યા છે અહીંયાની, બહુ સરસ. તો મંદિરની બહાર મોટો ઘંટ છે. ધ્રુમલની આઈડીમાં મૂકી દો. જો અહીંયા મંદિર આવી ગયું છે. મોક્ષધામ છે. અહીંયા બધા ભગવાનની મૂર્તિઓ આવેલી છે. અહીંયા આ કૃષ્ણની મૂર્તિ છે. બસવાળા હોય ને એટલે તમારે વિષ્ણુ ભગવાનની. હવે બપોરના 2:30 વાગ્યા છે અને અમે બરોડા હતા અને બરોડાથી હવે બાલાસિંદોર જવા માટે તૈયાર થઈ ગયા છીએ. અને હમણાં થોડીક વારમાં બાલાસિંદોર નીકળશું. હવે અમારા ઘરે, અમારા પોતાના ઘરે જઈએ છીએ. હમણાં દીકરીના ઘરે આવ્યા હતા અને હવે અઠવાડિયું રહ્યા. હવે બાલાસિંદોર જવા નીકળવાના છીએ. હવે કાલે ફરવા ગયા હતા અને આજે જઈએ છીએ બાલાસિંદોર. જો ગાડી જાય છે. ડીંગોની જાય છે તો ડીંગો આગળ કહું છું અને આગળ કેમેરા પછી આગળ લે. ડીંગો કઈ જાય છે? જો અમે પહેલી વાર આવ્યા છીએ ડાકોર. ગાડી
છે